નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના મકરપુરા વિસ્તારમાં પાણીની લાઇનમાં પડેલ ભંગાણના કારણે ખોદવામાં આવેલ ખાડામાં એક ઇસમ ખાબકતા ઈજા પહોંચી હતી. ખાડોદરા નગરી તરીકે ઓળખાતી વડોદરા નગરીના મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે. પાણીની લાઇનમાં પડેલ ભંગાણને સમયસર રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના માંજલપુરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સામે આવેલ મેબલ સોસાયટી નજીક છેલ્લા 3 દિવસથી પાણીની લાઇનમાં પડેલ ભંગાણના કારણે પાલિકા તંત્ર દ્વારા ખાડા ખોદી ભંગાણ રિપેર કરવાનું કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે પાણીની લાઇનમાં પડેલ ભંગાણના કારણે ખોદવામાં આવેલ ખાડો ઈસમને નજરે નહીં પડતા તે ખાડામાં પડી જતા તેને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિકો અને ફાયર બ્રિગેડના જવાનોની મદદથી આ ઈસમને ખાડામાંથી રેસ્ક્યુ કરી સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.